નમસ્કાર. ધોરણ 11 માટે ખૂબ જ અગત્યનો વિડીયો. જો બીજી પરીક્ષામાં તમે પૂરા માર્ક્સ મેળવવા માંગતા હોય અને પણ એકાઉન્ટ જેવા વિષયમાં તો કેવી રીતે તૈયારી કરવાની એ જોઈ લેજો. કયા વિભાગમાં શું પૂછાશે. ધોરણ 11નો આજનો વિષય એકાઉન્ટ. ત્યાર પછી આપણે સ્ટેટ વિષયનો પણ આપણે આ વિડીયો બનાવીશું. કઈ રીતના પ્રશ્નો પૂછવાના છે ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. શરૂઆત કરીએ આપણે વિભાગ સી થી. તો વિભાગ સીની શરૂઆત કરીએ તો વિભાગ સીની અંદર આપણને 3 દાખલા પૂછવાના છે અને વિભાગ સી એ આપણા માટે 12 માર્ક્સનો થઈ રહેશે. કેટલા માર્ક્સનો? 12 માર્ક્સ. અને એમાં 3 દાખલાઓ પૂછવાના છે. કયા કયા 3 દાખલા એની વાત કરીએ તો સૌપ્રથમ વિભાગ સીની અંદર આપણને પૂછાશે આમનોંધ. એક આપણને પૂછાશે આમનોંધ. બીજું આપણને પૂછાશે ભૂલ સુધારા નોંધ. ભૂલ સુધારા નોંધ એનો એક દાખલો. અને ત્રીજો દાખલો આપણને પૂછાશે હુંડી. એટલે એમ જોવા જઈએ તો આપણને આ જે છે વિભાગ એની અંદરથી 3 દાખલા પૂછવાના છે. એક દાખલો આપણે આમનોંધનો પૂછાય, બીજો દાખલો આપણને પૂછાય ભૂલ સુધારાનો અને ત્રીજો દાખલો આપણને પૂછાય હુંડીનો. આ જે 3 દાખલા છે એ 3 દાખલાના 4 માર્ક્સ છે. કેટલા માર્ક્સ છે? 4. એટલે 4 પોઈન્ટ તમને પૂછાશે. એ 4 પોઈન્ટને એટલે કે આમનોંધ પૂછાય તો તમને 4 વ્યવહાર પૂછાય. એક વ્યવહારનો 1 માર્ક્સ એટલે 4 માર્ક્સની એ થશે. ભૂલ સુધારાનો 4 પૂછાશે અને હુંડી આપણને પૂછાય. એટલે 4 તાલી આપણે કરીએ તો આપણને 12 માર્કનો આ વિભાગ થઈ જાય. એટલે આ વિભાગ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. બહુ જ સરળ છે અને એકદમ ઇઝી વિભાગ છે. જો આ પ્રમાણે તમે તૈયારી કરો તો આમાં કોઈ પણ જાતની મુશ્કેલી નથી થવાની. હવે વાત કરીએ આપણે વિભાગ ડીની. તો વિભાગ ડીમાં આપણે જોઈએ વિભાગ ડી. વિભાગ ડીની અંદર આપણો 12 માર્ક્સનો એ પણ રહેવાનો છે. વિભાગ ડી કેટલા માર્ક્સનો રહેવાનો છે? 12 માર્ક્સ. પરંતુ વિભાગ ડીની અંદર ફક્ત 2 જ દાખલા પૂછવાના છે અને 6 માર્ક્સનો 1. એટલે કે વિભાગ ડીની વાત કરીએ તો 1 અને 2 એવા કેટલા દાખલા પૂછવાના છે? 2. તો પહેલો દાખલો એટલે બેંક શિલ્લક મેર. કયો દાખલો પૂછવાનો છે? બેંક શિલ્લક મેર. અને બીજો દાખલો છે ઘસારાના હિસાબો. બીજો દાખલો કયો છે? ઘસારાના હિસાબો. હવે જે બેંક શિલ્લક મેર છે એ પણ ઘણો ઇઝી છે. બેંક શિલ્લક મેરની અંદર તમારે શું કરવાનું? તો બેંક શિલ્લક મેરની અંદર તમારે જો એવું કીધું હોય કે ઉધાર કરેલ છે તો આપણે જમા કરી દેવાનું. એવું કીધું હોય કે જમા કરેલ છે તો આપણે ઉધાર કરી દેવાનું. રોકડ મેળ મુજબની ઉધાર બાકી એટલે બેંક શિલ્લક. રોકડ મેળ મુજબની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. એક્ઝેક્ટ એનાથી ઊંધું એટલે પાસબુકમાં. એટલે એ બેંક શિલ્લક મેળ થઈ જાય. ત્યાર પછી ઘસારાના હિસાબો. ઘસારાના હિસાબમાં તો આપણને ખબર છે યંત્ર ખરીદીએ એટલે યંત્ર આવે, યંત્ર ખાતે ઉધાર અને પૈસા જાય એટલે બેંક જમા અને રોકડ જમા. ત્યાર પછી જે યંત્ર ઉધાર હતું એ યંત્રને જમા કરી દેવાનું, એના પર ઘસારો ગણવાનો. હવે ઘસારો જે ઉધાર હતો એને જમા કરી દેવાનો, નફા નુકસાનને ઉધાર કરવાનો. આ આમનોંધ થાય. આ 1 વર્ષની. જો 3 વર્ષની કહી તો આ તો 2 આમનોંધને કન્ટિન્યુ કરવાનું અને પછી ઘસારા ખાતું અને યંત્ર ખાતું બનાવવાનું. એટલે એવા દાખલા પૂછાય છે. આ એક દાખલાના કેટલા માર્ક્સ છે? 6 માર્ક્સ. એટલે 6 દુ 12 માર્ક્સનો આપણો આ વિભાગ થવાનો છે. એટલે વિભાગ 2 જોઈ લીધા આપણે. કયો કયો? એક વિભાગ આપણે જોયો એ 12 માર્ક્સનો વિભાગ સી. બીજો વિભાગ જોયો એ પણ 12 માર્ક્સનો ડી. હવે આપણે વિભાગ જોઈએ વિભાગ ઈ. તો વિભાગ ઈની વાત કરીએ તો આ ઈ વિભાગ એ પણ આપણા માટે 12 માર્ક્સનો થવાનો છે. તમે જોઈ શકો દરેક વિભાગ કેટલા માર્ક્સના છે? 12 માર્ક્સના. એટલે સી વિભાગ પણ 12 માર્ક્સનો, ડી વિભાગ પણ 12 માર્ક્સનો અને આપણે છેલ્લે જોઈએ ઈ એ પણ 12 માર્ક્સનો. હવે ઈની અંદર શું પૂછાવાનું? તો ઈની અંદર આપણને એક પૂછાશે ફક્ત ને ફક્ત એક જ દાખલો. એટલે કયો? વાર્ષિક હિસાબ. આ વાર્ષિક હિસાબ કેટલા માર્ક્સનો પૂછાય? તો વાર્ષિક હિસાબ એક જ દાખલો છે અને કેટલા માર્ક્સનો છે? 12 માર્ક્સનો. એની અંદર તમારે વેપાર ખાતું બનાવવાનું આવે, ત્યાર પછી નફા નુકસાન ખાતું બનાવવાનું આવે અને એક પાકું સરવૈયું બનાવવાનું આવે. આ રીતના તમે બનાવો એટલે તમને 12 માર્ક્સમાંથી મિનિમમ 8 થી 10 માર્ક્સ તમે મેળવી શકો. શું કરવાનું? વેપાર ખાતાની ઉધાર બાજુ જો તો શરૂઆતનો સ્ટોક ખરીદી,
આ બાજુ વેચાણ, આ બાજુ ખરીદ પરત ને વેચાણ પરત, પછી ખરીદીને લગતા ખર્ચા, રેલવેનું જકાત ને બધું આવે, અને નફા નુકસાનની ઉડાર બાજુ બધા ખર્ચાઓ લખવાના, નફા નુકસાનની જવા બાજુ જો મરેલ 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 હોય એટલે કે ઉપજ હોય એ લખવાની, મિલકત લેના બાજુ મિલકતો લખવાની, એના પર ઘસારો હોય તે ગણવાનો, દેવાદારો લખવાના, ગાલખાદ અનામત બાદ કરવાની, ગાલખાદ બાદ કરવાની, અને ગાલખાદનું આખું સ્ટ્રક્ચર નફા નુકસાનની ઉધાર. એ દાખલાઓ આપણે ગણીશું, પરંતુ અત્યારે શું છે એ જોઈ લેજો. એક વાર્ષિક હિસાબ પૂછવાનો છે 12 માર્ક્સનો. હવે વાત કરીએ આપણે વિભાગ એ. તો વિભાગ એ જોતા પહેલાં આપણે પહેલાં એ ચેક કરી લઈએ કે દરેકે દરેક વસ્તુ ક્યાંથી પૂછવાની છે અને કેવી રીતના. એ તો આપણે જોઈ લીધું, પણ કયા ચેપ્ટર્સમાંથી કેટલા માર્ક્સનું પૂછવાનું છે એ પણ એકવાર ચેક કરી લઈએ. તો આપણા ટોટલ ચેપ્ટર કેટલા છે? તો ભાગ 1ની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ચેપ્ટર છે. ભાગ 1માં કેટલા ચેપ્ટર છે? 10. હવે ભાગ 1ના 10 ચેપ્ટરમાં એક ચેપ્ટર રહી ગયું 11મું, એટલે બેંક શિલ્લક. એટલે 11 ચેપ્ટર ભાગ 1માં છે. એમાંથી કેટલું પૂછાવાનું? તો ચેપ્ટર નંબર 1માંથી 1 માર્ક્સનું, ચેપ્ટર નંબર 1 છે એમાંથી 1 માર્ક્સનું, ચેપ્ટર નંબર 1 એટલે પારિભાષિક શબ્દો જે છે એમાંથી 1 માર્ક્સનું પૂછવાનું છે. ચેપ્ટર નંબર 2 છે, આ ચેપ્ટર નંબર 2માંથી આપણને 3 માર્ક્સનું પૂછવાનું છે. ચેપ્ટર નંબર 3 છે એમાંથી આપણને કંઈ જ નથી પૂછવાનું, એટલે જે જીએસટી વાળું ચેપ્ટર છે એમાંથી આપણને કંઈ પૂછવાનું નથી. ચેપ્ટર નંબર જે 4 છે એમાંથી 5 માર્ક્સનું, એટલે જે આમનોંધવાળું છે ને એમાંથી 5 માર્ક્સનું પૂછવાનું છે. પણ આમનોંધમાં તમે જોઈ શકો આમનોંધમાંથી 5 માર્ક્સનું પૂછવાનું, તો એક તો આમનોંધ 4 માર્ક્સની પૂછાઈ ગઈ. હવે એક વિકલ્પ અથવા એક વાક્યમાં જવાબ હશે. ત્યાર પછી 6થું ચેપ્ટર છે, એ 6થું ચેપ્ટર છે 5મું ચેપ્ટર હિસાબી સમીકરણમાંથી 1 માર્ક્સનું. 6થું ચેપ્ટર છે એમાંથી પણ 1 માર્ક્સનું. કયું? પેટા નોંધ. 7મું રોકડ મેળમાંથી પણ 1 માર્ક્સનું. એમાંથી એક પણ દાખલો મોટા પૂછાવાના નથી. અને 8મું ચેપ્ટર છે ખાસ આમ નોંધ, એમાંથી પણ 1 જ માર્ક્સનું. ખાતા વહી ખટવણીમાંથી 2 માર્ક્સનું છે. કાચા સરવૈયામાંથી કંઈ પણ પૂછવાનું નથી. વાર્ષિકમાં પૂછાશે પાછું, અત્યારે કાચા સરવૈયામાંથી કંઈ પૂછવાનું નથી. અને છેલ્લું ચેપ્ટર બેંક શિલ્લક મેળ, એમાંથી આપણને 6 માર્ક્સનું પૂછાશે. આ કયો હતો? ભાગ 1. હવે ભાગ 2ની વાત કરીએ. આ ભાગ નંબર કયું હતું? ભાગ નંબર 1. હવે ભાગ 2ના કેટલા ચેપ્ટર? તો ભાગ 2માં પણ આપણા ઘણા બધા ચેપ્ટર્સ છે, પરંતુ એમાંથી ફક્ત 8 જ ચેપ્ટર આપણે જોવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ચેપ્ટર આપણા છે. જોઈએ પહેલું ચેપ્ટર એટલે કયું? તો પહેલું ચેપ્ટર એટલે ભૂલ સુધારણા. અને ભૂલ સુધારણામાંથી આપણને એક દાખલો પૂછાવાનો ભૂલ સુધારણાનો, અહીં આપણે જોઈ લીધો, એટલે 4 માર્ક્સનું થઈ ગયું. બીજામાંથી ઘસારાના હિસાબો, તો ઘસારાના હિસાબો 6 માર્ક્સનો દાખલો છે. તો અહીંયા તમે જોઈ શકો ઘસારાના હિસાબો એ પણ આવી ગયું, એટલે એ પણ દાખલો થઈ ગયો. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર જોગવાઈ અને અનામતો, એમાંથી ફક્ત 1 જ માર્ક્સનું પૂછાવાનું છે. શું પૂછવાનું છે એ પણ આપણે જોઈ લઈશું. ચોથું ચેપ્ટર હુંડી, એમાંથી 4 માર્ક્સનું, એ દાખલો અહીં આવી ગયો. હુંડી આમનોંધ પણ આવી ગઈ છે. ઓકે, આગળ બેંક શિલ્લક મેળ પણ આવી ગયું. ત્યાર પછી 5મું ચેપ્ટર, એમાંથી 12 માર્ક્સનું પૂછાવાનું છે, એટલે આ પણ દાખલો આવી ગયો. જો તમે જોઈ શકો બધા જ આવી ગયા, 4 માર્ક્સવાળા 3 આવી ગયા, આ પણ આવી ગયું, આ પણ આવી ગયું. એટલે આ 3 ચેપ્ટરમાંથી હવે કંઈ જ નહીં પૂછાય એવું કહેવાય, અથવા એક વાક્યમાં સવાલ અથવા વિકલ્પ પૂછાય. 6ઠામાંથી 1 માર્ક્સનું, 7મામાંથી કંઈ જ નહીં પૂછાય, અને 8મામાંથી 1 માર્ક્સનું. એટલે આટલું આપણને પૂછાવાનું છે. હવે વિભાગ એની વાત કરીએ. તો વિભાગ એની વાત કરીએ તો આ એ જે વિભાગ છે એમાંથી આપણે ટોટલ 7 પૂછાવાના છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. વિભાગ બી છે એમાંથી પણ 7 પૂછાવાના છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. બંનેમાંથી 7 પ્રશ્નો પૂછાવાના છે. એટલે 7 પ્રશ્નો એટલે કેટલા માર્ક્સનું રહેશે? તો આ વિભાગ આપણા માટે 7 માર્ક્સનો રહેશે, અને આ વિભાગ પણ આપણા માટે 7 માર્ક્સનો. કેવી રીતે જોજો, આ 12, 12 દુ 24, 12 36 ને આ 14, એટલે આપણા 50 માર્ક્સ થઈ જાય. જોઈએ આપણે તો પહેલું જે ભાગ એ છે એમાંથી પહેલો સવાલ આપણને પહેલા ચેપ્ટરમાંથી. હવે પહેલું ચેપ્ટર કેટલા માર્ક્સનું? 1 માર્ક્સનું, એટલે આ આપણું થઈ ગયું, એ પૂરું થઈ ગયું. ત્યાર પછી બીજો સવાલ એ બીજા ચેપ્ટરમાંથી, બીજો સવાલ બીજા ચેપ્ટરમાંથી, બીજા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું છે. તો બીજા ચેપ્ટરમાંથી આપણને આ બીજા 2 સવાલ પૂછાવાના છે. એટલે એક વાક્યમાં જવાબ કેટલા પૂછાવાના છે? 2. તો બીજું ચેપ્ટર અહીંયા પણ છે, બીજું ચેપ્ટર અહીંયા પણ છે.
એટલે બીજા ચેપ્ટરમાંથી પણ 3 માર્ક્સનું થઈ ગયું. જીએસટીમાંથી પૂછાવાનું નથી. આમનોનમાંથી 4 માર્ક્સનું થઈ ગયું. હવે એક બાકી, એટલે આમનોનમાંથી આપણને શું પૂછાશે? તો આમનોનમાંથી આપણને પૂછાશે એક વાક્યમાં જવાબ એક પૂછાશે, એટલે આમનોન પર થઈ ગયું. આમનોનમાંથી પણ આપણને પૂછાઈ ગયું. ત્યાર પછી વાત કરીએ આ છઠ્ઠું ચેપ્ટર, એટલે ચોથો સવાલ જે છે એ પાંચમું ચેપ્ટર. અહીંયા ત્રીજો સવાલ છે એ 5મા ચેપ્ટરમાંથી છે, અને 5મા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું છે? 1 માર્ક્સનું. એ જ રીતના ત્યાર પછી ચોથો સવાલ છે એ છઠ્ઠા ચેપ્ટરમાંથી છે, એટલે છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ કેટલા માર્ક્સનું? 1 માર્ક્સનું થઈ ગયું. હવે આ બાજુ પર જોઈએ તો 7મા ચેપ્ટરમાંથી 1 માર્ક્સનો સવાલ છે. 7મું ચેપ્ટર છે એમાંથી પણ 1 માર્ક્સનો સવાલ છે. 8મામાંથી પણ 1 છે અને 9મામાંથી 2. 8મામાંથી 1 છે, એટલે 8મામાંથી પણ થઈ ગયું. અને 9મામાંથી આપણને 2 સવાલ, આ બંને સવાલ કેટલા છે? 9મા ચેપ્ટરમાંથી છે, 9મામાંથી થઈ, 10મામાંથી થઈ ગયું. આ 11 પણ આવી ગયું. ત્યાર પછી ભૂલ સુધારણા પર આવી ગયું, ઘસારો પણ આવી ગયો, આ હુંડી પણ આવી ગઈ, વાર્ષિક હિસાબ પણ આવી ગયો. હવે બાકી ત્રીજું ચેપ્ટર. તો ત્રીજું ચેપ્ટર છે આ ભાગ 2 છે. ભાગ 2ના ત્રીજા ચેપ્ટરમાંથી એક સવાલ, આ જે 3 છે એ કયા છે? ભાગ 2માંથી પૂછાવાના છે, એટલે એ પણ આવી ગયું ત્રીજા ચેપ્ટરમાંથી એક. ત્યાર પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી એક, આ છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ એક આવી ગયો. અને ત્યાર પછી 8મા ચેપ્ટરમાંથી એક, એટલે 8મા ચેપ્ટરમાંથી પણ એક આવી ગયો. અને 7મામાંથી કંઈ પૂછાવાનું નથી. એટલે આ રીતે જોઈએ તો ટોટલ કેટલા માર્ક્સનો આ વિભાગ છે અને કઈ રીતે પૂછવાનો છે આપણે જોઈ લીધું. જો વધારે ડિટેલમાં જોઈતું હોય તો ઘણું બધું સમજવું હોય તો આપણે બીજો એક વિડીયો બનાવીશું, અને જેના આધારે બધા જ દાખલાઓ આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. જેમ કે હુંડી છે તો હુંડી માટેની બધી રીતના દાખલાઓ આપણે બનાવીશું, જેથી કરીને તમને મુશ્કેલી થાય નહીં. ઘસારા માટેના દાખલાઓ પણ આપણે બનાવીશું. એટલે જેમ જેમ હવે દિવસો જાય એમ તેમ આપણે રોજ વિડીયો અપલોડ કરીશું, અને એકાઉન્ટના જે વિડીયો બાકી છે એ બનાવવાનો પ્રયત્ન કરીશું. બાકી જે વિષય સ્ટેટ છે, સ્ટેટમાં તો આખું જ ધોરણ આપણે જે 11મું છે એના 9 ચેપ્ટરના દરેક સ્વાધ્યાય આપણે અપલોડ કરી દીધા છે. એટલે જો ન જોયા હોય તો એ જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું, અથવા તમે પ્લેલિસ્ટમાં જઈને પણ એ જોઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો હવે લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે ધોરણ 12માં પણ આપણે આ જ રીતના તમને વિડીયો આપતા રહીશું. આભાર.